30 તારીખથી 10, 20, 200, 500 દરેક નોટો હંમેશા માટે બંધ થઈ જશે। હવે આ નોટ માત્ર કાગળના ટુકડા રહેશે। મિત્રો, શું તમને પણ તમારા વોટ્સઅપ ગ્રુપમાં એવા મેસેજ મળ્યા છે કે 30 જૂન પછી તમારી પાસે રહેલી કાગળની નોટો હંમેશા માટે રદ થઈ જશે? શું તમે પણ એ વિચારીને પરેશાન છો કે તમારા ખિસ્સામાં રહેલા પૈસાનું હવે શું થશે? સોશિયલ મીડિયા પર એવી અફવા ફેલાઈ રહી છે કે આરબીઆઈ હવે કાગળની નોટોને કાયમ માટે અલવિદા કહીને પ્લાસ્ટિકની નવી નોટો લાવવા માટે જઈ રહી છે। શું આ સત્ય છે? શું ફરી એકવાર લાઈનોમાં ઊભા રહેવાનો સમય આવી ગયો છે? આજે આ વિડીયોમાં આપણે આ રહસ્ય પરથી પડદો ઉઠાવીશું અને જાણીશું કે શું છે સત્ય। મિત્રો, વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક જરૂર કરજો। મિત્રો, છેલ્લા ઘણા દિવસોથી ઇન્ટરનેટ પર એક અફવાએ હંગામો મચાવ્યો છે। દાવો એવો કરવામાં આવી રહ્યો છે કે આરબીઆઈ 30 જૂનથી જૂની કાગળની નોટો હંમેશા માટે બંધ કરી દેશે। આ સમાચાર સાંભળીને ઘણા લોકો ગભરાઈ ગયા છે। લોકો એવું વિચારી રહ્યા છે કે કદાચ તેમની મહેનતની કમાણી કાગળના ટુકડા બની જશે। જો તમારી પાસે મોટી રોકડ રકમ ઘરમાં પડી હોય તો તમારી ચિંતા સ્વાભાવિક છે, પણ શું ખરેખર આરબીઆઈએ આવો કોઈ પ્લાન બનાવ્યો છે? મિત્રો, હવે સમય છે અસલી ખુલાસાનો। પીઆઈબી એટલે કે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોએ આ મામલે આખરી તપાસ કરી છે અને સત્ય એ છે કે આ સમાચારમાં રત્તીભર પણ સચ્ચાઈ નથી। આરબીઆઈ દ્વારા આવી કોઈ જ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી નથી અને પ્લાસ્ટિકની કરન્સી લાવવાની તો કોઈ યોજના જ નથી। આ માત્ર એક અફવા છે જે લોકોમાં ડર પેદા કરવા માટે ફેલાવવામાં આવી રહી છે। અત્યારે તમારી પાસે રહેલી દરેક નોટ માન્ય છે ને ભવિષ્યમાં પણ માન્ય જ રહેશે। તો મિત્રો, આવી અફવાઓથી દૂર રહો અને ગભરાવાની જરૂર નથી। સોશિયલ મીડિયા પર વાયરલ થતી દરેક પોસ્ટ સાચી હોતી નથી। હંમેશા સત્તાવાર સમાચાર અને આરબીઆઈની અધિકૃત વેબસાઇટ પર ભરોસો રાખો। જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો, જેથી તેઓ પણ આ અફવાઓથી બચી શકે। આવી જ સત્ય માહિતી મેળવવા માટે આપણી ચેનલ મિસ્ટર ગુજુ જ્ઞાનીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। મળીએ નવા વિડીયો સાથે। ત્યાં સુધી સાવધાન રહો, સુરક્ષિત રહો અને જેમ બને તેમ વિડીયો શેર કરો, લોકોને દેખાડો, વોટ્સઅપ, ફેસબુક પર ફેલાવી દો, જેથી કરીને બધાને જાણ થાય। ધન્યવાદ। સવાલ એ થાય છે કે અચાનક આરબીઆઈને 500ની નોટ કાગળમાંથી પ્લાસ્ટિકની કરવાની જરૂર કેમ પડી? તેની પાછળ બે એવા કારણો છુપાયેલા છે જે સીધા દેશની સુરક્ષા અને અર્થતંત્ર સાથે જોડાયેલા છે। પહેલું કારણ છે નકલી નોટોનો કાળો કારોબાર। મિત્રો, બજારમાં 500ની નકલી નોટો ઘૂસાડવાના માફિયાઓ માટે સરળ બને છે, પરંતુ પ્લાસ્ટિક નોટોની હુબહુ નકલ કરવી દુનિયાની કોઈપણ લેબોરેટરી માટે લગભગ અશક્ય છે। અને બીજું કારણ એ છે કે કાગળની નોટો બહુ ઝડપથી ફાટી જાય છે, ગંદી થાય છે અથવા પાણીમાં પલળીને ખરાબ થઈ જાય છે, જેને લીધે દર વર્ષે સરકારને કરોડો રૂપિયાની નવી નોટો છાપવામાં પૈસા બગડે છે। પ્લાસ્ટિક નોટ બજારમાં આવવા